દાદુ, હું જ્યારથી આવ્યો છું ત્યારે તમને શોધું છું. ક્યાં હતા તમે અને ઘરે કેમ નતા? રડ નહીં, અહીંયા જ છું ને તારી સામે. જો કેટલો મોટો થઈ ગયો છે તું. આ ફોટો જ મારો શ્વાસ હતો, તને ખબર છે? દાદુ, હું કહીને ગયો હતો ને કે હું પાછો આવીશ, અને તમે અહીંયા આવી ગયા. મારી રાહ પણ ન જોઈ. 7 વર્ષથી રાતો જોઉં છું, બાકી ક્યારનો ગુજરી ગયો. હવે જતો રહો તો ચાલશે. તમે હવે ખાલી ઘરે આવશો, બીજે ક્યાંય નહીં જવા દઉં. ઘર? કયું ઘર? આપણું ઘર દાદુ. ઘર એટલે દિવાલો નહીં, પણ એમાં રહેતા માણસો. અને હવે ત્યાંના માણસો જ મારા નથી, તો કયું ઘર? તો પછી અમે તમારા નથી દાદુ. તું મારા શ્વાસ કરતાય વધારે મારો છે પોતા, પણ તારો બાપ નહીં. એને જ્યારે મારી લાકડી બનવાનું હતું ને ત્યારે પાંખ ફેલાવીને ઉડી ગયો. શાંતિ ગઈ, જીતેન ગયો, તું ગયો, તો પછી ઘર ક્યાં રહ્યું? ખાલી મકાન થઈ ગયું છે ઈ તો. દાદુ, અમે હવે આવી ગયા ને પાછા. અમે મકાનને ઘર બનાવી દેશું. તમે ચલો તો ખરી ઘરે. બહુ મોડું થઈ ગયું છે હવે દીકરા. દાદુ, હું નાનો હતો ત્યારે તમે જ કહેતા હતા ને કે ક્યારે બી કોઈ મૂડ નથી પડતું. બધી વસ્તુનો એક ટાઈમ હોય છે. દાદુ, હું બધું સરખું કરી દઈશ. જોજો ને તમે. હવે તમે, પપ્પા અને હું સાથે જ રહેશું. પપ્પા તરફથી હું માફી માંગુ છું. એ પણ દુઃખી છે. એ પણ તમને બહુ જ યાદ કરે છે. બસ જ્યારે એમને લાગ્યું કે તમને છોડીને જશે તો તમે સુખી રહેશો. દુનિયામાં કોઈને એકલા મૂકીને જાઓ અને વિચારો કે એની એકલતા જ એનું સુખ છે, એવું થોડી હોય. શાંતિ ગઈ, તમે ગયા, મારો પરિવાર, મારું ઘર, બધું જ મારી માટે ત્યારે જતું રહ્યું. એટલે જ તો હું અહીંયા છું. દાદુ, અમે હવે આવી ગયા ને પાછા સાથે રહેવા માટે. બસ મને તો નહોતી ખબર કે પપ્પા